જય ગૌ માતા, જય ગોપાલ. પારુલ જીવદયા ટ્રસ્ટ. તો આજે 25 તારીખ અને રવિવારે સવારે વહેલા 4:30થી સવારના 8 વાગ્યા સુધી સેવા કરતા પારુલ જીવદયા ટ્રસ્ટના ગૌસેવકો તો જો મારા વાલા, આ છે પાંજરાપોળ. આ કોઈનું પ્રાઇવેટ ગૌશાળા નથી. તો અહીંયા હજારોની સંખ્યામાં એવા જીવ છે. આમ તો આપણી માવું છે, પણ આમ તો આવી દશા છે. આમ તો વાડામાં કેટલા ફર્યા. આ ક્યાં બિચારી છે? કોને ફરિયાદ કરે કે અમને હાકર થાય છે ને આમ થાય છે? હા, પણ ખરેખર અમે આવો શાળો છે, આવી ઠંડી પડે છતાંય રવિવાર રજા હોય, લોકો તો હુવે 9 વાગ્યા સુધી, પણ અમારે રજાની દી સવારે વહેલું હમુનું ઉઠવું પડે. હું કામ આની હાટુંથી? કારણ કે આ જીવનું કોણ બિચારાનું આમ જો આનું કાંક અમને એમ થાય કે આ બિચારી કોને કહેવા જાય. પણ હવે આ જે સમજે છે એ બિચારા વહેલા ઉઠીને આવે છે. પણ કારક આ જેટલા વહેલા ઉઠીને આવે ને એની હાટું કારક ભગવાને જાગરણ કરશે ને વહેલો ઉઠશે. હું કારણ કે કરેલું ભાગવદ્ ગીતામાં ભગવાન ચોખ્ખું કહી ગયા, તમે જેવું વાવશો એવું લણવાનું છે. તો આવું છે. તો હું ભગવાનને, ગૌ માતાના તમામના શરણમાં એવી પ્રાર્થના કરું છું કે આ ધરતી માથે માં તમારા જેટલા સેવકો છે અને દાતાઓ છે એ તમામના આરોગ્ય સારા રાખજો અને એના ધંધામાં પ્રગતિ કરાવજો, એવી તમામ દેવી દેવતાઓનો બધાના શરણમાં પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. પારુલ જીવદયા ટ્રસ્ટ.